એટલે પૈસા બચ્યા. પછી મોદીજીએ જાજા લોકો પાસે ઓછો ટેક્સ લેવાનું ચાલુ કર્યું. એટલે ટેક્સ દેનારને બર્ડન ન લાગે ને ભાઈ. કાકરે પાળ બંધાય. આપણી કહેવતો તો ખોટી જ ના હોય. તો જાજા ચાણક્યએ શાસ્ત્રની અંદર પણ પુષ્પ કર્માઈને એ રીતે રાજાએ ટેક્સ લેવાની વ્યવસ્થા કરવી જોઈએ. તો આપણે ટેક્સ લેવાની વ્યવસ્થા એ કરી કે નું આ વખતનું બજેટ આપણે રજૂ કર્યું. હવે તમે જુઓ, તમને એમ થશે કે આ બધું જ 52 લાખ કરોડ રૂપિયાનું આપણે બજેટ રજૂ કર્યું. આ હાઈવે તમારો નેશનલ હાઈવે છે, હાઈ ક્લાસ. અહીંથી તમારે ભાવનગર જવું હોય તો ફર્સ્ટ ક્લાસ. હું એ વખતે હાઈવે મંત્રી હતો ત્યારે આપણે હાઈવે મંજૂર કર્યો. અહીંથી 12 થી 14 કિલોમીટર નેશનલ હાઈવે બનતા હતા. અત્યારે રોજ 28 કિલોમીટર, દિવસ ઉગે ને 28 કિલોમીટર નેશનલ હાઈવે બને. 40-45 ની વાત કરું છું. એને દેશની બધા સંસાધન અને શક્તિ ત્યાં લગાડી 8 કિલોમીટર રેલવે નાખતા હતા. આપણે રોજ 14 કિલોમીટર